મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે અમેરિકાનો હસ્તક્ષેપ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધની સ્થિતિ જોતા હાલ એવી કોઈ શક્યતાઓ નથી દેખાતી. પરંતુ જો આ યુદ્ધ વિશ્વયુદ્ધ તરફ આગળ વધે અને ન્યુક્લિયર યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો અમેરિકાના રાષ્ટ્રપતિને શું ફરક પડે? તો જવાબ છે, અમેરિકાના રાષ્ટ્રપતિને કોઈ ફરક ન પડે, કારણ કે અમેરિકા પાસે એક એવું વિમાન છે જેનો ઉપયોગ વિશ્વયુદ્ધ અને ન્યુક્લિયર યુદ્ધ દરમિયાન થાય છે. હા, અમેરિકા પાસે આવું જ એક વિમાન છે અને તેનું નામ છે ડૂમ્સડે પ્લેન. આ કોઈ સામાન્ય વિમાન નથી. આ છે એક ફ્લાઇંગ કમાન્ડ સેન્ટર છે, જેની અંદર વોર રૂમ, સિક્યોર કોમ્યુનિકેશન સિસ્ટમ અને દુનિયાના કોઈ પણ સૈનિક બેઝ સાથે ડાયરેક્ટ વાતચીત થઈ શકે છે. તે માટેની ખાસ સુવિધાઓ છે. અને ખાસ એ વાત તો રહી ગઈ, જો ન્યુક્લિયર બોમ્બ ફાટે અને બધી ટેકનોલોજી બંધ થઈ જાય તો પણ આ વિમાન અંદરથી કામકાજ શરૂ રહે છે. આ વિમાન હવામાં જ ઈંધણ ભરી શકે છે, એટલે કે કલાકો નહીં પરંતુ દિવસો સુધી આકાશમાં રહી શકે છે. જ્યારે જમીન પર કમાન્ડ સેન્ટર નષ્ટ થઈ જાય ત્યારે આકાશમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ દુનિયા પર કંટ્રોલ કરી શકે છે. તો હવે તમે સમજી જ ગયા હશો, ડૂમ્સડે પ્લેન માત્ર વિમાન નથી, તે જ અમેરિકાની આખરી આશા છે. જ્યારે દુનિયા અંધકારમાં ડૂબી જાય ત્યારે જ આકાશમાં આ વિમાન યુદ્ધને ચલાવી શકે છે.